ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયાના ચેરમેન ભૂમન ભટ્ટ જે વડોદરા શહેર પહોંચ્યા છે, જેઓ દ્વારા સોશિયલ મીડિયાની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અલકાપુરી વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે આ મિટિંગ યોજવામાં આવી હતી, જ્યાં સોશિયલ મીડિયાને લગતા પ્રદેશ કોંગ્રેસના અને સાથે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે સેન્ટ્રલ ગુજરાત ઝોનની સોશિયલ મીડિયા વિભાગની મિટિંગ રાખવામાં આવી વડોદરા ખાતે, અને આજે સંગઠનાત્મક ચર્ચાઓ કરવામાં આવી છે, જેની અંદર આગળ અમે છેવાડાના નાનામાં નાના માનવી સાથે કઈ રીતે સંવાદ કરી શકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી, અને અમારી વિચારધારા કઈ રીતે એમના સુધી પહોંચાડી શકીએ એ લક્ષી અમે લોકોએ આજે ચર્ચા કરી છે અને પ્રયત્ન કરવાના શરૂ કર્યા છે। કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે? સંગઠનના મુદ્દાઓને તો ચોક્કસપણે ધ્યાનમાં રાખવામાં આવ્યા છે। એની સાથે સાથે સરકાર દ્વારા જે વારંવાર જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવે છે એ મુદ્દાઓ પર ચર્ચા કરી છે, અને આપણે સૌ જાણીએ છીએ કે આજે ગુજરાતની પરિસ્થિતિ કાયદાકીય રીતે કેટલી નબળી થઈ ગઈ છે। રોજબરોજ ગુનાખોરી વધતી જઈ રહી છે, લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પડી રહી છે। તમામ શહેર, તમામ જિલ્લાઓમાં આજે આપણે જોઈ રહીએ તો ગુનાખોરી અપાર કક્ષાની વધી છે। એ મુદ્દાઓને કઈ રીતે અમે લોકો સુધી પહોંચાડી શકીએ, અને અમારી એક માંગ પણ છે કે આ વસ્તુ જોતાં ગૃહમંત્રીએ સ્વયંભૂ રાજીનામું આપવું જોઈએ અને જવાબદારી સ્વીકારવી જોઈએ। આપણે ગૃહમંત્રીની વાત કરી છે, ઠેર ઠેર એમનો વિરોધ કરવામાં આવે છે। જી, તો ભાજપ દ્વારા પણ કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, એને કઈ રીતે લો છો? અરે સત્તા તમારી છે, તમે રાષ્ટ્રીય કક્ષાએ બેઠા છો, પ્રદેશ કક્ષાએ બેઠા છો, અને પછી તમે વિરોધ કોંગ્રેસનો કરો। અરે ભાઈ, જવાબદારી તો લો। ક્યાર સુધી ભાગતા ફરશો? ક્યાર સુધી નહેરુના નામે ઢોળશો? ક્યાર સુધી કોંગ્રેસના નામે ઢોળશો? જવાબદારી સ્વીકારતા શીખો, અને પોતે જવાબદારી લઈ અને શરમની પરિસ્થિતિની જે રચના તમારા દ્વારા કરવામાં આવી છે તો સ્વયંભૂ રાજીનામા આપવા જોઈએ। કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક જૂથબંધી પણ દેખાઈ રહી છે, એને લઈને કોઈ છણાવટ કરવામાં આવી છે? એના વિશે કોઈ ચર્ચા કરીશું? જૂથબંધી હું શબ્દને કદાચ બહુ આવકારતો નથી, પણ હું ચોક્કસપણે એવું માનું છું કે એક પરિવાર હોય, એની અંદર સભ્યો વધારે હોય તો વિચારધારામાં મતભેદ હોઈ શકે, પણ કોઈના મનભેદ નથી, મતભેદ ચોક્કસ હોઈ શકે કોઈને, બાકી મનભેદ કોઈના માને। વડોદરામાં જ બે ગ્રુપ, કોંગ્રેસના બે ગ્રુપ અલગ અલગ જૂથ કામ કરી જોવાનો નજરિયો હોઈ શકે। હું એવું નથી માનતો કે ગ્રુપ અલગ અલગ હોય, કદાચ ચોક્કસ મતભેદ કોઈના હોઈ શકે, મનભેદ કોઈના નથી, અને તમામના મનમાં વાત એક જ છે કે અત્યાચારની સામે લડી અને લોકોના માટે શું કામ કરી શકીએ, લોકોના હિતમાં કેવી રીતે નિર્ણયો લાવી શકીએ, એ ડિરેક્શનમાં આગળ વધીએ। આગામી દિવસોમાં સોશિયલ મીડિયા કઈ રીતે કામ કરશે આપનું? સોશિયલ મીડિયા, મેં જેમ આપને કહ્યું એ રીતે તમામ જિલ્લા, તમામ તાલુકા સ્તર લેવલ ઉપર સંગઠન ઊભું કરશે, અને છેવાડાના મનુષ્યના પ્રશ્ન કઈ રીતે ઉજાગર કરી અને એના તરફેણમાં લડાઈ લડી શકીએ એવી રીતના રચનાત્મક કાર્યક્રમો અમે કરીશું।